નમસ્કાર, હું છું જોશી ધર્મેન્દ્ર. વાત કરવી છે મુલ્લા નસરુદ્દીનની, જે કંઈક આપણે આપણા જીવનની અંદર એનો સંદર્ભ આપણે લઈ શકશું. અહીં આપણે નસરુદ્દીનને ડૉક્ટર બનાવ્યા છે, મુલ્લા નસરુદ્દીનને. મજા આવશે. એક દિવસ ડૉક્ટર મુલ્લા નસરુદ્દીન એ પોતાના ક્લિનિક પર જાય છે. ક્લિનિક પોતાના ઘરની બહારના રૂમમાં જ બનાવેલું, એટલે પોતાના ઘરમાંથી ડાયરેક્ટ એ પોતાના કેબિનમાં જઈ શકે. બહાર એક બીજો રૂમ હતો અને ત્યાંથી સીધા પેશન્ટ અંદર એની આવી શકે. તો મુલ્લા નસરુદ્દીન છે એ પોતાના ક્લિનિક પર જાય છે 9:30નો સમય અને બેસે છે. 10 મિનિટ, 15 મિનિટ, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા સુધી મુલ્લા નસરુદ્દીન રાહ જુએ છે. અને પછી એકાએક એને વિચાર આવે છે કે શું મારું ગામ એકદમ સ્વસ્થ થઈ ગયું, એક પણ પેશન્ટ નહીં તો રોજે બહુ મોટી લાઈનો લાગે છે. આ વાત એને કંઈ સમજમાં આવી નહીં કે ખરેખર આવું કેમ થયું, એક પણ પેશન્ટ ના આવે. એ પોતાના ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને જુએ છે તો બહારની સાઈડનો જે દરવાજો હતો એ મુલ્લા નસરુદ્દીન ખોલતા ભૂલી ગયા હતા. બહાર દર્દીઓ આવેલા, પણ દર્દીઓને એમ કે દરવાજો બંધ છે એટલે મુલ્લા નસરુદ્દીન બહાર ગયા છે, અને મુલ્લા નસરુદ્દીનને એમ કે બધા સ્વસ્થ છે એટલે કોઈ આવ્યું નથી. તો આપણે આપણા દિલના દરવાજા મિત્રો ઘણીવાર ઈગો, અહંકાર, ઈર્ષા, દ્વેષ ભાવથી બંધ રાખીએ છીએ, અને પછી આપણે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે લોકો આપણી સુધી કેમ નથી આવતા. એ ખોલવાની જરૂર છે. દરવાજા ખોલશો, ઈગો, અહંકાર, દ્વેષની આકડીઓ હટશે તો ચોક્કસ લોકો તમારી પાસે આવશે. આ શીખ લેવાની છે આપણે આ બોધમાંથી. આપનો દિવસ શુભ રહે. રાધે કૃષ્ણ.